વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યા. હવે એની અંદર આપણે જોઈએ કે ઓઝોન સ્તરમાં ઘટાડા માટે જવાબદાર કારણોની ચર્ચા. અથવા તો આપણે જે કહીએ છીએ કે સમતાપમંડળ ઉર્ધ્વમંડળમાં ઓઝોનનું અવક્ષયન અથવા તો ઓઝોનનું ડિપ્લીશન ઘટાડો. તો પહેલું તો ઓઝોન આપણને કયા લેયરમાં જોવા મળે છે? તો વાતાવરણ જે છે એમાં ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર એવા જે સ્તર છે એવા સ્ટ્રેટોસ્ફિયરમાં આપણને શું જોવા મળશે? ઓઝોન જોવા મળે છે. તો એ જે સ્ટ્રેટોસ્ફિયર છે એને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? સમતાપમંડળ અથવા ઉર્ધ્વમંડળ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટ્રેટોસ્ફિયર છે ને એને સમતાપમંડળ અથવા ઉર્ધ્વમંડળ. જ્યારે અહીંયા એવું કહે છે કે વાતાવરણના સૌથી નીચેનું સ્તર કયું છે? ટ્રોપોસ્ફિયર, જેને ગુજરાતીમાં ક્ષોભમંડળ કહેવાય, જેમાં ખરાબ ઓઝોન બને છે જે વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. જ્યારે સારો ઓઝોન પણ છે વાતાવરણમાં, તો એ ક્યાં બનશે? તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં. તો જો ટ્રોપોસ્ફિયરમાં ખરાબ ઓઝોન અને સ્ટ્રેટોસ્ફિયરમાં સારો ઓઝોન. જે શું કામ કરશે? આજે સારો કેમ કહીએ છીએ એને? તો એ જે સૂર્ય છે એમાંથી નીકળતા પારજાંબલી વિકિરણોને શોષવાનું કામ કરે છે. એટલા માટે એને કેવું કહીશું આપણે? સારો ઓઝોન કહીએ છીએ. કેમ? હવે પારજાંબલી કિરણ એટલે કે યુવી લાઇટ જે છે એ આપણા માટે હાનિકારક છે. સજીવોનું DNA અને પ્રોટીન આ વિકિરણોનું શોષણ કરે છે અને તેના રાસાયણિક બંધોને, અણુઓની વચ્ચેના જે રાસાયણિક બંધ હોય એ તોડી કાઢવાનું કામ કરશે. જો સજીવોના જે DNA અને પ્રોટીન જે છે એને શું કરશે? નુકસાન કરશે. એ DNA અને પ્રોટીન આ વિકિરણનું શોષણ કરી લેશે અને એના કારણે જે અણુઓના રાસાયણિક બંધ છે એને તોડી નાખવાનું કામ કરે છે. હવે એક ડોપ્સન એકમ આવે છે કે વાતાવરણની ટોચથી લઈ નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈના માપનના એકમને ડોબ્સન એકમ કહે છે. વાતાવરણની ટોચથી લઈ નીચેના ભાગ સુધી જે હવાનો સ્તંભ હોય એનું જે માપન થાય એનું એકમ અથવા યુનિટ શું છે? તો કે ડોપ્સન એકમ છે. આણ્વિક ઓક્સિજન ઉપર પારજાંબલી કિરણોની પ્રક્રિયાના પરિણામે ઓઝોન વાયુ સતત બનતો રહે છે. ઓઝોન બનવાનું કારણ શું છે? તો આ જે યુવી કિરણો છે એ શું કરે છે? તો કે ઓક્સિજન જે છે એનો અણુ O2 છે એને તોડી યુવી લાઇટના કારણે એ તૂટશે અને શેમાં પરિણમે છે? તો O પરમાણુમાં પરિણમે છે. હવે આ જે O પરમાણુ છે એ હવામાંના ઓક્સિજન સાથે જોડાય અને શું બનાવે છે? O3, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઓઝોન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા O2 અણુ છે. તો અણુ તૂટવાથી યુવી લાઇટથી એનું વિખંડન થયું અને શેમાં ફેરવાય છે? પરમાણુમાં ફેરવાય છે. આ પરમાણુ કોની સાથે પ્રક્રિયા કરશે? તો પરમાણુ ફરીથી અણુ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? તો કે ઓઝોન બનાવે છે. O3 ઓઝોન. હવે સમતાપમંડળ એટલે આપણે શું કહ્યું? સ્ટ્રેટોસ્ફિયરમાં આણ્વિક ઓક્સિજનમાં ઘટાડો પણ થતો રહે છે. જે સ્ટ્રેટોસ્ફિયર છે એની અંદર શું થયું? તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં આપણે જોઈએ છે કે જે ઓક્સિજન છે એનું લેવલ પણ ઘટતું ગયું. કેમ ઘટતું જાય છે? કારણ કે O3 બનતું જાય છે માટે. તો ઓઝોનના ઉત્પાદન અને વિઘટન વચ્ચે સંતુલન પણ હોવું જોઈએ. જો એવું સંતુલન ના હોય તો પણ ચાલે નહીં. હવે આ જે ઓઝોન વાયુ છે એના વિઘટન માટેનું
મુખ્ય કારણ શું છે? તો કે CFC નામનો જે વાયુ છે, ક્લોરોફ્લોરોકાર્બન, CFC, એને આપણે શું ગણીએ છીએ? તો કે ઓઝોનના વિઘટન માટેનો મુખ્ય વાયુ ગણીએ છીએ. અને ક્યાંથી એનો એ વધુ પડતો ઉપયોગ આ વાયુ ક્યાં થાય છે? તો કે રેફ્રિજરેટરમાં, ફ્રીજની અંદર શીતકોમાં થાય છે, એટલે ત્યાંથી એ ઉત્સર્જિત થાય છે. તો આપણા જે ગવર્મેન્ટ છે એમણે એવું કહ્યું હતું કે ભાઈ તમારે એમ કે હવે જે રેફ્રિજરેટર બનાવો એ CFC મુક્ત હોવા જોઈએ, એટલે કે એમાંથી ફ્રીઓન જે છે એ ઓછી માત્રામાં નીકળવો જોઈએ. વાતાવરણના નીચેના ભાગેથી વિસર્જિત થતો CFC ઉપરની તરફ ખસી સ્ટ્રેટોસ્ફિયરમાં પહોંચે છે. ક્યાં પહોંચશે? સ્ટ્રેટોસ્ફિયરમાં, જ્યાં પારજાંબલી કિરણો સાથે પ્રક્રિયા કરી ક્લોરીન પરમાણુ મુક્ત કરે છે. પારજાંબલી કિરણો સાથે પ્રક્રિયા કરીને ક્લોરીન પરમાણુ મુક્ત કરશે અને ક્લોરીન ઓઝોનનું વિઘટન કરે છે. આણ્વિક ઓક્સિજન મુક્ત કરે. આ પ્રક્રિયામાં ક્લોરીન પરમાણુનો વપરાશ નથી થતો. ક્લોરીન વપરાતા નથી. કેમ વપરાતા નથી? તો એ માત્ર ઉદ્દીપક તરીકેનું કાર્ય કરશે, અને એટલે એ શું કરશે? તો કે ક્લોરીન જે છે એ પારજાંબલી કિરણો સાથે પ્રક્રિયા કરશે અને O3નું વિઘટન કરે છે. એક એવું પણ કહે છે કે લગભગ એમ કે એક અણુ 1,00,000 જેટલા ઓઝોનનું વિઘટન કરવા માટે જવાબદાર છે. હવે એન્ટાર્કટિકા ઉપર ઓઝોન છિદ્ર શા માટે બને છે? તો સ્ટ્રેટોસ્ફિયરમાં અથવા સમતાપ મંડળમાં CFC ઉમેરાય છે, એટલે ઓઝોન સ્તર ઉપર સતત અને કાયમી અસરો થતી રહે છે, જેથી ઓઝોન સ્તરમાં શું થતો જાય છે? ઘટાડો થાય છે. એની સૌથી વધુ અસર એન્ટાર્કટિકા પ્રદેશ ઉપર થાય છે, જ્યાં ખૂબ મોટા વિસ્તારમાં ઓઝોનનું સ્તર કેવું થઈ ગયેલું છે? પાતળું થઈ ગયેલું છે, જેને ઓઝોન છિદ્ર અથવા ઓઝોન ગર્ત કહેવામાં આવે છે. જેને આપણે શું કહીશું? ઓઝોન છિદ્ર અથવા ઓઝોન ગર્ત. જે એકદમ કેવું થઈ ગયેલું દેખાય છે? તો કે એકદમ પાતળું લેયર થઈ જાય છે, ખાડા જેવું બની જાય છે, જેને આપણે ઓઝોન ગર્ત તરીકે ઓળખીએ છીએ. પછીનો પ્રશ્ન આવે છે કે પારજાંબલી વિકિરણની મનુષ્ય ઉપર શું અસર થાય? તો આ જે UVB છે એ હમણાં આવશે આગળ આપણે કે UVB શું છે. તો UVB કરતાં ઓછી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણમાં સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે અને ઓઝોનમાં એનું પ્રમાણ કેવું રહે છે? એમનું એમ. પરંતુ UVB જે છે એ DNAને નુકસાન કરે છે અને એમાં વિકૃતિ લાવવાનું કામ કરે છે. UVBના કારણે પારદર્શક પટલને કાયમી, આંખને જે પારદર્શક પટલ હોય એમાં કાયમી નુકસાન થાય. પછી ચામડી જે છે એ કરચલીયુક્ત બને છે, કારણ કે ચામડીના કોષોને નુકસાન થાય છે અને ચામડીનું કેન્સર પણ થાય છે. UVB કિરણોનું શોષણ કરે છે, જેના કારણે આંખમાં સોજો પણ આવે, જેને પારપટલ અંધતા પણ કહેવાય છે. જે પારદર્શક પટલ છે એ UVB કિરણોનું શું કરશે? શોષણ, અને એના કારણે સોજો આવશે, જેને પારપટલ અંધતા પણ કહેવાય. પારદર્શક પટલને કાયમી જો નુકસાન થઈ જાય એટલે કે મોતિયો આવે છે, જેને ઇંગ્લિશમાં કેટરેક્ટ તરીકે ઓળખાય. હવે આને માટેના આંતરરાષ્ટ્રીય સ્તરે કયા સૂચનો કરેલા છે? તો પહેલું, ઓઝોનના જે ડિપ્લીશન છે, ઘટાડો છે, એમાં હાનિકારક અસરો ઓછી કરવા આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી, જે મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખાય છે. તો 1 માર્ક્સનો હેતુલક્ષી પ્રશ્ન એવો પણ હોય કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ એટલે શું?
અથવા એ શેના માટે કરવામાં આવી? તો ઓઝોન સ્તરમાં થતો ઘટાડાને રોકવા માટે આંતરરાષ્ટ્રીય જે સંધિ કરવામાં આવી એને શું કહેવાય? મોન્ટ્રીયલ પ્રોટોકોલ. ત્યાર પછી ઓઝોનનું અવક્ષય કરતા પદાર્થોમાં ઘટાડો કરવા 1987માં મોન્ટ્રીયલ કેનેડા ખાતે આ સંધિ કરવામાં આવી, જેનો અમલ 1989થી કર્યો. CFC અને ઓઝોન અવક્ષય કરતા રસાયણમાં ઘટાડો કરવા વધુ પ્રયત્નો હાથ ધરાયા અને વિકસિત દેશોને અલગ અલગ ચોક્કસ દિશા નિર્દેશો જારી કરવામાં આવ્યા કે ભાઈ તમે આ રીતના કાર્ય કરો કે જેથી ઓઝોનમાં થતો ઘટાડો આપણે રોકી શકીએ. પછીનો પ્રશ્ન છે કે સંશોધનોના અયોગ્ય ઉપયોગથી પર્યાવરણ ઉપર થતી અસરોની ચર્ચા કરો. તો સંશોધનોનો અનુચિત ઉપયોગ અને અનુચિત જાળવણી દ્વારા અવનતિકરણ, તેમાં કુદરતી સ્ત્રોતો જે છે એનું અવનતિકરણ ફક્ત પ્રદૂષકો કારણે જ થયું નથી, પરંતુ સ્ત્રોતોનો અયોગ્ય ઉપયોગ કરવાથી પણ અવનતિકરણ થઈ રહ્યું છે. અવનતિકરણનો મતલબ શું? કે સ્ત્રોતોમાં પ્રદૂષણ થઈ રહ્યું છે, સ્ત્રોતોમાં ઘટાડો થઈ રહ્યો છે. તો એનું કારણ છે કે આપણે એનો બરાબર ઉપયોગ કરતા નથી અથવા અતિશય ઉપયોગ કરીએ છીએ. ભૂમિનું ધોવાણ અને રણ સ્થળીકરણ એટલે ડેઝર્ટિફિકેશન એન્ડ સોઇલ ઇરોઝન. તો ભૂમિનું સૌથી ઉપરનું જે ફળદ્રુપ સ્તર હોય એને બનવા માટે સેંકડો વર્ષ લાગે, હજારો વર્ષ લાગે, બરાબર. પરંતુ આપણે જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ, વન કટાઈ કરીએ એટલે ઝાડ કાપી કાઢીએ, અનિયંત્રિત ચરાઈ એટલે કે ગમે ત્યારે ઢોરોને ચારવા માટે મોકલી દઈએ અથવા તો ઘેટા બકરાને ત્યાં ચારવા મોકલી દઈએ, વધુ પડતી ખેતી જ કરે રાખીએ, આખો દિવસ ખેતી જ કરે, માંડ એક પાક લીધો હોય ને તરત જ બીજો પાક ઉગાડી દઈએ, તરત જ થોડા દિવસો રહીને ત્રીજો, તો શું થશે? તો અને નબળી સિંચાઈ પદ્ધતિને કારણે જે ફળદ્રુપ સ્તર છે ધીરે ધીરે દૂર થતું જશે, શુષ્ક નાના ખંડ બની જશે, હવે જે ઉજ્જડ જમીન બનતી જશે અને એને આપણે શું કહીએ છીએ? ભૂમિનું ધોવાણ કહીએ છીએ. જલપ્લવિતતા અને ભૂમિની ક્ષારતા. તો સિંચાઈમાં જો પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો જમીનમાં પાણીનો ભરાવો થાય અને ભૂમિ પાણીથી તરબતર રહે, તો એનાથી પણ પાકને નુકસાન થતું હોય છે. જે આપણે ઘણી વખત આપણે જોઈએ ને તો ઘણા લોકો પાઇપ લગાડી જે છોડ હોય, કુંડાઓ હોય એને પાણી આપતા હોય અને પછી ધારો કે કંઈક કામ યાદ આવી જાય તો કુંડામાં પાણીનો પાઇપ મૂકીને જતા રહે, અથવા તો છોડ એ જે ક્યારા બનાવ્યા હોય ત્યાં પાણીનો પાઇપ બગીચાઓમાં ને એમાં ખાસ આપણે એવું જોતા હોઈશું કે પેલો માળી હોય એને ત્યાં પાઇપ મૂકી દીધો હોય. હવે જે પાઇપ મૂકી દીધો તો એના કારણે શું થશે? તો કે એના કારણે પેલાને વધારે પાણી મળી ગયું અને વધારે પાણીના કારણે કોહવાઈ જાય છે, વનસ્પતિ શું થઈ જશે? કોહવાઈ જશે, એટલે એના ઉપર હાનિકારક અસરો થાય છે. જમીન સપાટી પાણીમાં રહેલા ક્ષારને ખેંચે છે. હવે પાણી ભરેલું રહે એટલે ક્ષાર ખેંચી લેશે. આ ક્ષાર ભૂમિની સપાટી ઉપર પાતળા પડ તરીકે જમા થાય અથવા તો વનસ્પતિના મૂળ દ્વારા એકત્રિત થાય, અને જો વધુ પડતો ક્ષાર એ થાય તો પાકની વૃદ્ધિ થશે નહીં. એટલે પાણીનો ભરાવો થશે, એના કારણે ક્ષાર આવશે અને ક્ષારના કારણે શું થયું? તો કે હરિયાળી ક્રાંતિને નુકસાન પહોંચે છે અથવા તો સમસ્યા એના માટે સર્જાય છે. પછી આવે છે વન વિનાશ. તો વન વિનાશનો મતલબ શું થશે? અથવા તો નિર્વનીકરણ, ડિફોરેસ્ટેશન. તો એક અંદાજ મુજબ
વન કટાઈની જે પ્રક્રિયા છે એને વન વિનાશ કહીશું. ઉષ્ણકટિબંધના 40% જંગલો નાશ પામ્યા છે અને તેની સરખામણીમાં શીતોષ્ણ પ્રદેશમાં માત્ર 1% જેટલા જંગલોનો નાશ થયો છે. તો આનો મતલબ શું થયો કે ઉષ્ણકટિબંધમાં 40% જ્યારે પેલામાં માત્ર 1% જ નાશ થયો. તો એનો મતલબ ઉષ્ણકટિબંધમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જમીનના કુલ ક્ષેત્રફળના 30% વિસ્તારમાં જંગલ હતા. જ્યારે 20મી સદી શરૂ થઈ ત્યારે સદીના અંત સુધીમાં તે ઘટીને કેટલા રહી ગયા તો કે 21.54 જેટલા રહી ગયા છે અને અત્યારે તો એનાથી પણ ઘટી ગયા છે. તો ભારતની જે રાષ્ટ્રીય વન નીતિ 1988 એમાં એવું ભલામણ કરેલી કે સપાટ મેદાની વિસ્તારોમાં 33% અને પર્વતીય વિસ્તારોમાં 67% વિસ્તારોમાં જંગલ હોવા જોઈએ. એટલે એટલા જંગલો તો રાખવાના જ. તો નિર્વનીકરણ માટે અનેક કારણો જવાબદાર છે, જેમ કે માનવ પ્રવૃત્તિ. બરાબર, માનવને શું જોઈએ? ઇમારતી લાકડું જોઈએ, બળતણ જોઈએ, પશુપાલન, પછી વનસ્પતિનો ઉપયોગ, ધારો કે શાક ને એનું લાકડું હોય તો એનો ઉપયોગ કરવા માટે, કાપો અને સળગાવ. કૃષિમાં ખેડૂતો જંગલના વૃક્ષોને કાપી નાખે છે અને વનસ્પતિના અવશેષોને સળગાવી દે છે અને એની જે રાખ હોય એનો ઉપયોગ શેના તરીકે કરે છે? ખાતર તરીકે કરે છે. બરાબર, અને આવું ખાસ ક્યાં થાય છે તો કે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં થાય છે, જેને ઝૂમ ઉછેર પણ કહે છે. તમે અત્યારે ખાસ જોતા હશો દિલ્હીમાં ને એમાં આખું ચાલ્યું છે ને, કારણ કે આ બધો પાક બાળી કાઢે, બધું જે ઘાસ ને બધું બાળી કાઢે છે ખેડૂતો, એના કારણે કેટલું પ્રદૂષણ થયું છે અને આખું કેટલું બધું અત્યારે એના ઉપર જ વિવાદ ચાલી રહ્યો છે. બરાબર, તો હવે જ્યારે આવી રીતના એને એવી રીતના કરે એટલે પછી તે જમીન ખેતી માટે કે પશુઓના ચરિયાણ માટે વપરાય છે. એટલે જંગલોને બાળી કાઢે અને પછી એનો ઉપયોગ ખેતી માટે કે પશુઓને ચારવા માટે કરી શકે. અમુક વર્ષો પછી ખેતી કર્યા પછી એને ખાલી છોડી દેવી પડે. કેમ ખાલી છોડી દેવામાં આવે છે તો કે એની અંદર ફરી બહુ વર્ષો તો પાક ઉગતા નથી અને છેવટે ફરી પાછું જંગલ થઈ શકે છે. કિસાનો અન્ય જંગલ વિસ્તાર તરફ આગળ વધે છે એટલે બીજા જંગલને પસંદ કરશે. અગાઉના સમયમાં જ્યારે ઝૂમની ખેતીમાં પૂરતો સમય આપવામાં આવતો હતો જેથી ફરીથી જંગલોનું પુનઃસ્થાપન થઈ શકતું હતું, પણ અત્યારે પછી તો એ જે જમીન જો ઉજ્જડ પડી હોય તો ત્યાં પછી મોટા મોટા બિલ્ડિંગો બની જતા હોય છે. તો વન કટાઈની અસરો શું તે તો હવે તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા છો કે જેમ જેમ વૃક્ષો ઓછા થતા જશે એટલે એના કારણે વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતું જશે અને એના કારણે ગ્રીન હાઉસ અસર થશે. વસવાટ નાશ થઈ જશે. જે વન્યજીવો છે એમનો વસવાટ નાશ થઈ જશે. એટલે જૈવ વિવિધતા જોખમાશે. જલચક્રમાં ખલેલ પહોંચશે કારણ કે વરસાદ પડશે નહીં. જમીનનું ધોવાણ થશે. રણ પ્રદેશ આગળ વધતો જશે. તો એને રોકવા માટે શું કરવું જોઈએ તો કે પુનઃવનીકરણ એટલે રિફોરેસ્ટેશન. ડિફોરેસ્ટેશન નહીં, રિફોરેસ્ટેશન. તો પુનઃવનીકરણનો મતલબ થશે જંગલને ફરીથી સ્થાપવા જોઈએ. અને જે જંગલો એમ કે કટાઈ ગયા હોય, કાપી કાઢ્યા હોય, જંગલો વૃક્ષો કાપી કાઢ્યા હોય ત્યાં નવેસરથી પછી વૃક્ષો ઉગાડવા જોઈએ અને જૈવ વિવિધતાને ધ્યાનમાં રાખવી જોઈએ. હવે જંગલના સંરક્ષણ અને સુરક્ષામાં મહિલાઓ તથા સમુદાયની ભૂમિકાની ચર્ચા કરો. તો ઘણું આપણે 10મા ધોરણમાં તમારે આવતું હતું. 1731માં રાજસ્થાનના જોધપુરમાં રાજાએ પોતાના મંત્રીને નવો મહેલ તૈયાર કરવા કીધું. એટલે મંત્રી અને સેવકો બિશ્નોઈ પરિવારના લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયા અને ઝાડ કાપવાની શરૂઆત કરવા ગયા. પણ જે પેલા અમૃતા દેવી નામના મહિલા હતા એમણે સાહસ કર્યું અને વૃક્ષને ચોંટીને ઊભા રહી ગયા.
એટલે રાજાના લોકોએ કહ્યું કે તમે હટી જાઓ, નહીંતર અમે તો વૃક્ષ તો ગમે તેમ કરીને લઈ જઈશું. તો પેલામણે વાત માની નહીં અને વૃક્ષોની સાથે અમૃતા દેવીને પણ કાપી નાખ્યા. તે પછી તેમની 3 બેટી અને બિશ્નોઈ પરિવારના ઘણા લોકો મૃત્યુ પામ્યા. એટલે પછી તો એમ કે એવું બલિદાન આપ્યું વૃક્ષ માટે. તો હાલમાં ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર જાહેર કર્યો છે, આપવાનું શરૂ કર્યું છે. આ પુરસ્કાર ગ્રામીણ વિસ્તારના એવા વ્યક્તિ કે સમુદાયને આપવામાં આવે કે જેમણે વન્યજીવોની રક્ષા માટે અદ્ભુત સાહસ અને સમર્પણ બતાવ્યું હોય. જેમ આપણે પેલું KBCમાં જોઈએ છે ને, પેલું એ દર શુક્રવારે કર્મવીર કરીને આવે છે એપિસોડ. કેમ આવે છે? તો કે જે લોકો આવું સારું કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, તો એનું કામ જો બહાર આવશે, લોકો જાણશે એમના વિશે, તો બીજાને પણ એમાંથી પ્રોત્સાહન મળશે અને બીજા ઘણા લોકો પછી આપણે પણ ઘણી વખત એવું વિચાર સાલું આપણે જીવન આપણું એમ નામ પૂરું થઈ જશે, આપણે શું કામ કર્યું, ખાલી ખાધું પીધું, સવાર પડી ઉઠ્યા, આમ નોકરી ગયા કે કર્યું, પાછા આવીને બસ પતી ગયું જીવન. તો આવી રીતના ઘણા લોકોના મગજમાં આવા અને એના લીધે ઘણા કર્મવીરો આપણી સામે બહાર આવે. બરાબર? તો આવા પુરસ્કાર એટલા આપવા જોઈએ. આપણે સ્કૂલમાં પણ નથી એવોર્ડ આપતા કે ભાઈ સારું ઉત્કર્ષ પ્રદર્શન કર્યું હોય, સારું કામ કર્યું હોય એવા છોકરાઓને. તો એનાથી શું થાય? એનાથી બીજાને નીચા નથી દેખાડવાના, પણ એનું કારણ શું? તો બીજાને પણ એના માટે એનાથી પ્રોત્સાહન મળે કે હું પણ જો સારા માર્ક્સ લાવું, સારું રિઝલ્ટ લાવું, તો મને પણ આવું મારું પણ નામ થાય. બરાબર? હિમાલયના બીજું એક ઉદાહરણ છે કે હિમાલયના ગઢવાલ પ્રદેશમાં 1974માં ચિપકો આંદોલન શરૂ થયું હતું, જેમાં જે ઠેકેદારો હતા એ વૃક્ષો કાપી નાખવા માટે પહોંચી ગયા. તો જે સ્થાનિક મહિલાઓ હતી તે વૃક્ષોને ચોંટીને પોતાની બહાદુરીનો પરિચય આપ્યો અને વિશ્વભરના લોકોએ ચિપકો આંદોલનની પ્રશંસા કરી, જેના મુખ્ય હેડ કોણ હતા? સુંદરલાલ બહુગુણા એમનું નામ છે. બરાબર? વન સંરક્ષણમાં સ્થાનિક સમુદાયોની ભાગીદારીના મહત્ત્વને સમજીને ભારત સરકારે 1980ના દાયકામાં સંયુક્ત વન વ્યવસ્થાપન જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ JEM ફૂલ ફોર્મ આપો, જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ, એની સંકલ્પના રજૂ કરી, જેમાં સ્થાનિક લોકો પણ એમાં સાથ આપે કે જંગલને બચાવવા માટે, સંરક્ષણ માટે સ્થાનિક લોકોનું, કારણ કે સ્થાનિક લોકોને વધારે, એ લોકોને જો જોડી દો ને તમે આ કામમાં, તો વધારે ફાયદો થાય. કારણ કે નુકસાન કરનારા પણ સ્થાનિક લોકો જ હોય, પણ એની જગ્યાએ જો એમને તમે આમાં જોડો તો એ શું કરશે? નુકસાન કરતાં તો અટકાવશે જ, પણ બીજાને પણ નુકસાન કરવા દેશે નહીં. તો જંગલના સંરક્ષણની સેવા બદલ સ્થાનિક સમુદાયને, અને એની સામે સરકાર શું આપે? તો ત્યાંના જે લોકો હોય, બહુ ગરીબ હોય એમ પણ એ લોકો બિચારા, તો એ લોકોને જંગલની જે પેદાશો હોય, જેમ કે ફળ, ગુંદર, ઔષધ, એ બધું એને આપે વાપરવા માટે. આ પ્રકારે જંગલને લાંબો સમય જળવાઈ રહે તેવી ટકાઉ રીતે સંરક્ષિત કરી શકાય. હવે આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન જોઈએ. ઘરેલું વાહિત મળના વિવિધ ઘટકો કયા કયા છે? વાહિત મળનું નદીમાં વિસર્જન થવાથી ઉત્પન્ન થતી અસરો. તો જે ઘરેલું વાહિત મળ છે એમાં જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થ જોવા મળશે, જેનું વિઘટન સરળતાથી થઈ શકે છે. હવે જ્યારે વિઘટન થાય એટલે એમાં જે પોષક તત્વો હોય એને ખાવા માટે લીલનો ઉદ્ભવ થશે, એટલે સુપોષકતાકરણ થાય છે. તો કયા કયા ઘટકો જોવા મળશે? તો જો એને 3 ભાગમાં વહેંચી દીધા: નિલંબિત, કલીલ અને દ્રાવ્ય. નિલંબિતનો મતલબ જે એમાં ઓગળતા નથી, તો એમાં રેતી, કાંપ અને માટીના કણ. પછી કલીલનો મતલબ થશે જે પાણી અને આ જે નથી ઓગળેલા એવા પદાર્થની વચ્ચે જોવા મળશે. મળ, બેક્ટેરિયા, કાગળ અને કાપડના રેસા. અને દ્રાવ્યમાં જે પાણીની અંદર બિલકુલ ઓગળી ગયા છે,
તો પોષક દ્રવ્ય નાઇટ્રેટ, એમોનિયા, ફોસ્ફેટ, સોડિયમ, કેલ્શિયમ એ આપણને જોવા મળશે. પછીનો પ્રશ્ન જોઈએ તો પછી એમાં આગળ વાહિક મળનું નદીમાં વિસર્જન થવાથી થતી અસરો. તો જળાશયમાં જ્યારે જૈવ વિઘટનીય પદાર્થોનું વિઘટન કરીએ તો સૂક્ષ્મજીવો ઓક્સિજનનો શું કરી દેશે? વપરાશ. એટલે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે. ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો માછલી અને અન્ય જે જીવો છે એનો મૃત્યુ થાય છે, એટલે એના મૃત્યુદરમાં વધારો થશે. જળાશયમાં વધુ માત્રામાં પોષક દ્રવ્યની હાજરીને કારણે પ્લવકીય લીલની વૃદ્ધિ થાય છે, જેને લીલ પ્રસ્ફુટન કહે છે. તેના કારણે પાણીની ગુણવત્તા, લીલવાળું પાણી પીશો નહીં પીવીએ આપણે, માછલી પણ મરી જાય કારણ કે ગુણવત્તા ખરાબ થઈ જાય અને અત્યંત ઝેરી હોય છે એવું પાણી. જળકુંભી નામની જે વનસ્પતિ છે એ વિશ્વની નિંદણ છે એ વનસ્પતિ, બરાબર, જે પાણીમાં એકવાર ટેરર ઓફ બેંગાલ કહેવાય. એટલે એકવાર જો પાણીમાં આવી જાય તો આખું પાણી જે છે, આખું નદી જે છે એનાથી ભરાઈ જાય છે. અને ઘરોની સાથે દવાખાનાના વાહિત મળમાં પણ અનિચ્છનીય રોગકારક સૂક્ષ્મજીવ હોય છે, જેના કારણે ડાયરિયા, ટાઇફોઇડ, કમળો, કોલેરા જેવા રોગો થતા હોય છે. આ જે પ્રદૂષિત પાણી હોય એમાં કોલિફોર્મ નામના બેક્ટેરિયા હોય છે. કયા બેક્ટેરિયા હોય? કોલિફોર્મ, જે પાણીને શું બનાવે છે? તો કે પ્રદૂષિત કરે છે. બીજો પ્રશ્ન, તમે તમારા ઘર, શાળા કે બીજા અન્ય સ્થળોએ જે કચરો ઉત્પન્ન કરો છો તેમની યાદી બનાવો. શું તમે તેમને સરળતાથી ઓછા કરી શકો? તો ઘન કચરો, શાળાનો કચરો, પ્રવાસ દરમિયાનનો કચરો, જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય. તો જો ઘન કચરોમાં તો કાગળ, કપડાં, પોલિથીન બેગ, ડિસ્પોઝેબલ પ્લેટ, એલ્યુમિનિયમ ફોઇલ, ટીનના ડબ્બા, કાચ, થર્મોકોલ, આવું બધું. શાળામાં જોઈએ તો કાગળ, ચોક, પરબીડિયા, પોલિથીન એવું. પ્રવાસ દરમિયાન તો ડિસ્પોઝેબલ પ્લેટ હોય, કપ હોય, ચમચી, ગ્લાસ, વધેલો ખોરાક, પોલિથીન, એવું બધું. હવે આમાંથી જૈવ વિઘટનીય તો કાગળ, કાપડ, વધેલા ખોરાક, પરબીડિયા. અવિઘટનીયમાં ટીનના ડબ્બા, કાચ, થર્મોકોલ, પ્લાસ્ટિક, પોલિથીન, એ બધું અવિઘટનીય. વૈશ્વિક ઉષ્ણતામાનના વધારાના કારણો અને અસર. તો ગ્રીન હાઉસ વાયુનું પ્રમાણ વધવાથી વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારો થાય છે. એટલે કે પૃથ્વીની સપાટીના તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. વૈશ્વિક ગરમીના પ્રમાણમાં શું થશે? વધારો થશે. ગઈ સદીમાં પૃથ્વીના તાપમાન 0.6°C વધારો થયો હતો. તેમાં પણ મોટાભાગનો વધારો 3 દાયકામાં થયો છે અને 2100ની સાલ સુધીમાં 1.40થી 5.8°C તાપમાનનો વધારો થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તાપમાન વધવાથી પર્યાવરણમાં હાનિકારક ફેરફાર થાય છે. પરિણામે આબોહવામાં અસાધારણ ફેરફારો થાય છે, જેને અલ નીનો અસર કહેવામાં આવે છે. ધ્રુવીય હિમશિખર, હિમાલયના બરફ આચ્છાદિત શિખર, આ બધું પીગળશે. અને જો આખો હિમાલય પીગળી ગયો તો ભારત આખું ડૂબી જશે, જેના પરિણામે ઘણા વર્ષો પછી સમુદ્રની સપાટી ઊંચી આવી જશે અને દરિયા કિનારાના જે વિસ્તારો હશે એ બધા ડૂબી જશે. અને એટલા માટે તમે જો મુંબઈની બાજુ લોકો ઉપર જેમ જેમ બિલ્ડિંગમાં તમે ઉપરના ફ્લોર ઉપર જાઓ ને એમ ભાવ વધતો જાય. કેમ? કારણ કે એવું કહે છે કે મુંબઈના લોકો શેનાથી મળશે? તો કે સુનામીથી મળશે. એટલે એ લોકોને જેમ ઉપર જાય એમ બિલ્ડિંગનો ભાવ વધારે, ફ્લેટનો ભાવ વધારે, અને 40-45 એવા માળની બિલ્ડિંગો હોય. જ્યારે આપણે અમદાવાદ કે આપણે અહીંયા વાત કરીએ તો આપણે શું કહીએ છીએ? અમદાવાદમાં કે એમાં તો ગુજરાતમાં આપણે કે ભૂકંપના કારણે તકલીફ થાય એટલે આપણી બિલ્ડિંગો વધુમાં વધુ 4, 5, 6, 7 માળની હોય કે 10 માળની. એનાથી મોટું ટાવર આપણે અહીંયા હજી બનતું નથી. અને જેમ ઉપર જાઓ ને એમ ભાવ ઘટે. ફર્સ્ટ ફ્લોરનો ભાવ ઓછો હોય, વધારે હોય. સેકન્ડ ફ્લોર જાઓ ને તો ભાવ ઘટે, એના કરતાં થોડો ઓછો, અને થર્ડ ફ્લોર એમ
એવું હોય છે અહીંયા આપણે, બરાબર. વૈશ્વિક તાપમાનની અસર તો અન્ન ઉત્પાદનમાં ઘટાડો, મોસમી વરસાદ સંપૂર્ણપણે બંધ થશે, રણ પ્રદેશમાં વધારો, વૈશ્વિક જંગલોનો નાશ, ભીષણ આંધી, ચક્રવાત એટલે ટૂંકમાં પૃથ્વીનો નાશ. 2050 સુધીમાં 10 લાખથી વધુ વનસ્પતિ અને કીટકોની જાતિઓ પણ લુપ્ત થતી જશે એવું આપણે કહી શકીએ. નિયંત્રણ માટે તો આપણે આગળ એની ચર્ચા કરી ગયા હતા, બરાબર. પછી આપણને અહીંયા એક કોલમ જોડવાની આપી છે કે ઉદ્દીપક પરિવર્તક. તો એમાં આવશે CO અને નાઇટ્રોજનના ઓક્સાઇડ, સ્થિર વિદ્યુત અવક્ષેપક. તો કણમય દ્રવ્યોનું જે આપણે હવાનું પ્રદૂષણ હતું ને એમાં કર્ણમફ એટલે એ શું છે તો કે ઊંચું ઘોંઘાટ સ્તર અને લેન્ડફિલ્સ ઘન કચરો. પછી સુપોષકતાકરણ તો એ વાત કરી ગયા, જૈવ વિઘટન વાત કરી ગયા, ભૂમિ જળ અવક્ષય અને તેની પુનઃપૂર્તિની રીતો, ઔદ્યોગિક પીવા માટે વધુ શુદ્ધ અને પીવા માટે પાણીની વાત છે. તો ભૂમિ જળ પ્રદૂષિત થઈ જાય છે શહેરોમાં, વાહિત મળ ને બધું એની અંદર ભળતું જાય છે અને એના કારણે કેવું થતું જાય છે, રાસાયણિક ખાતરો બધું ભળે એટલે પ્રદૂષિત થાય છે. તો કચરાના અહીંયા એવું કહે છે કે ભળતું જાય, કચરાના ઢગલા, સેપ્ટિક ટેન્ક, સુએજ ખાડાઓમાંથી સુએજનો રિસાવ એટલે સુએજનો સ્ત્રાવ વગેરે પણ ભૂમિજળને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. તો ઉપાય શું? વાહિત મળ, ઔદ્યોગિક કચરાયુક્ત પાણીને જળાશયમાં છોડતા પહેલાં શુદ્ધ કરવું જોઈએ અને તેના વડે ભૂમિય જળને પ્રદૂષિત થતું બચાવી શકાય. પછી એન્ટાર્કટિકાની વાત કરી ગયા, જંગલોનું સંરક્ષણ અને એમાં મહિલાઓનો શું ફાળો એની પણ આપણે વાત કરી ગયા. પછી પર્યાવરણીય પ્રદૂષણને રોકવા માટે એક વ્યક્તિ તરીકે તમે શું ઉપાય કરશો? તો આપણે કેવા પેટ્રોલનો ઉપયોગ કરીશું? શીશા રહિત, સલ્ફર રહિત પેટ્રોલનો, વાહનોમાંથી ઓછો ધુમાડો નીકળે એનું ધ્યાન રાખીશું, બેટરી કે વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગ, ચીમનીમાંથી નીકળતા ધુમાડાઓમાં ફિલ્ટર લગાડીશું, ઉદ્યોગ કારખાના અને શહેરની વસ્તીથી દૂર રાખીશું, વૃક્ષારોપણ કરીશું, રોગો અને નુકસાનકારક અસરો પ્રદૂષણથી થતા રોગ અને એનાથી લોકોને જાગૃત કરવાનું, અશ્મિ બળતણનો ઓછો ઉપયોગ કરવાનો, વસ્તી વૃદ્ધિની નુકસાનકારક અસરો વિશે લોકોને જેટલી જાગૃતતા વધશે ને એટલું જ આપણે કહીએ ને કે ભણેલા ગણેલા લોકો પણ અત્યારે આપણે જોઈએ છે કે માસ્ક પહેરવાનું આપણને ફરજિયાત કમ્પલસરી કહું છે, પણ આપણામાંથી જ કેટલાય ભણેલા ગણેલા લોકો હોય ને માસ્ક વિના ફરતા હોય છે બિંદાસ, બરાબર. તો એ ખોટી વસ્તુ છે. એટલે બધા માણસોને એની આડઅસરો વિશે, ખરાબ અસરો વિશે જાગૃત કરવું જોઈએ. કોઈ પણ અસર હોય, લોકોને ધૂમ્રપાન ન કરવાની સલાહ આપવી, રેડિયો, ટીવી, મ્યુઝિક સિસ્ટમ, વાહનના હોર્ન તો એનો અવાજ કેવો રાખવાનો? ધીરો. આપણે ઘણા તો જોઈએ ને તો ઘણા છોકરાઓ જો એક્ટિવા કંઈ લઈને નીકળે તો ટોણું 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 એવું હોર્ન મારતા મારતા નીકળે, ટોં 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 એવું આમ પાછું આમ મ્યુઝિકલ હોર્ન મારે. અને ઘણા પેલું જે આપણે શું કહેવાય બાઇકના બદલે મોપેડ લઈને નીકળે તો ડ્રોં 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 અવાજ છોકરીઓને જોયો ને એટલે વધારે અવાજ કરીને નીકળે, તો એ ખોટી વસ્તુ છે. પછી આપણે ગ્રીન હાઉસ ગેસની વાત કરીએ તો CO2, CH4, CFC અને N2O તથા પાણીની બાષ્પને આપણે ગ્રીન હાઉસ વાયુ કહીએ છીએ અને એની વાત આપણે આગળ કરી ગયા હતા. ઉદ્દીપક પરિવર્તક તો એમાં કિંમતી ધાતુઓ પ્લેટિનમ, પેલેડિયમ, રોડિયમ એનો ઉપયોગ થાય જે ઉદ્દીપક તરીકે કામ કરે. ઉદ્દીપક શું કામ કરે તો કે એ પ્રક્રિયાને ઝડપી બનાવે. અહીંયા પરિવર્તકો વાહનમાં લગાડવાના છે. તો વાહનમાં લગાડવાથી ફાયદો શું થાય તો કે ઝેરી વાયુનું જે ઉત્સર્જન થાય છે એમાં ઘટાડો થાય. તો જે હાઇડ્રોકાર્બન્સ છે કે જેનું દહન થતું નથી એવા હાઇડ્રોકાર્બન્સને CO2 અને પાણીમાં ફેરવી દે છે તથા CO અને નાઇટ્રિક ઓક્સાઇડને
CO2 એટલે કે કાર્બન મોનોક્સાઇડને કાર્બન ડાયોક્સાઇડમાં અને નાઇટ્રિક ઓક્સાઇડને નાઇટ્રોજન વાયુમાં પરિવર્તિત કરે છે. તો એ ફાયદાકારક આપણે કહી શકીએ. ઉદ્દીપકીય પરિવર્તકોથી સજ્જ કરેલા મોટર વાહનોમાં શીશારહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પેટ્રોલમાંનું શીશું એ ઉદ્દીપકોને કેવા કરી દે છે? નિષ્ક્રિય કરી દે છે. તો કારણ તરીકે પણ તમને પૂછાઈ શકે કે ઉદ્દીપકીય પરિવર્તકોથી સજ્જ કરેલા વાહનોમાં શીશારહિત પેટ્રોલ વાપરવું જોઈએ, કારણ આપો. અથવા તો મનોજ નામનો વ્યક્તિ પોતાના વાહનમાં ઉદ્દીપકીય પરિવર્તકોનો ઉપયોગ કરે છે અને તેથી તે શીશારહિત પેટ્રોલ ભરાવે છે, જ્યારે રમેશ શીશારહિત પેટ્રોલ ભરાવતો નથી. તો બેમાંથી કોનું વાહન વધુ સારી રીતે કાર્ય કરશે અને શા માટે? તથા તેમણે શા માટે ઉદ્દીપકીય પરિવર્તકો એમાં સજ્જ કરાવ્યા છે? અને એટલે આવી રીતના જુદા જુદા પ્રશ્નો એને લગતા પૂછાય. અને ઉદ્દીપકીય પરિવર્તકો તરીકે શું સજ્જ કરાવ્યું છે? તો આવા પ્રશ્નોના તમારે જવાબ આપવાના આવે. પારજાંબલી બી અથવા તો યુવીબી એટલે શું? તો તે ડીએનએને નુકસાન કરે છે, એમાં વિકૃતિ પેદા કરે છે અને પેશીને ક્ષતિગ્રસ્ત બનાવે છે, જેના કારણે વિવિધ પ્રકારના ચામડીના કેન્સર થાય છે. અત્યારે આપણે કહીએ છીએ ને કે જો વધુ પડતું સેનિટાઈઝર આખો દિવસ જે લોકો બહુ જ સેનિટાઈઝરનો યુઝ કરે ને, તો એનાથી કેન્સર થાય ચામડીનું. વચ્ચે ખબર છે તમે પેપરમાં વાંચ્યું હોય તો એક છોકરાને પેલી આંખો જતી રહી હતી વધારે પડતા સેનિટાઈઝરના યુઝથી. તો આપણી આંખનું પારદર્શક પટલ જે છે એ યુવીબીનું શોષણ કરે, જેને કારણે તેમાં સોજો આવે છે. એટલે અત્યારે તો ચશ્મા પણ એવા આવે છે કે યુવી રેડિયેશનથી તમને બચાવે, અને એને આપણે પારપટલ અંધતા અથવા હિમ અંધતા પણ કહીએ છીએ. મોતિયો પણ એનાથી થાય છે. આમ યુવીબી કિરણો સજીવ માટે ખૂબ જ નુકસાનકારક છે. તો આ રીતે આપણે આપણું ચેપ્ટર પણ પૂર્ણ થયું અને આપણો સિલેબસ પણ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયો છે.